નમસ્તે બહેનો, ફરી એકવાર પાછા મળી રહ્યા છે વિડિયો લેક્ચરના માધ્યમથી. બધાને ગુડ મોર્નિંગ. શરૂઆત કરતાં પહેલાં તમને સરસ મજાનું ભજન ગાઈ સંભળાવું, પછી આપણે શીખવાની શરૂઆત કરીશું. સાંભળો શ્રદ્ધાના તાતણે બંધાય છે, વાલો મારો શ્રદ્ધાના તાતણે બંધાય છે. શ્રદ્ધાના તાતણે મીરાએ બાંધ્યો, શ્રદ્ધાના તાતણે મીરાએ બાંધ્યો. વાલો મારો ઝેર પીવાને હાજર થાય છે. સાંભળો શ્રદ્ધાના તાતણે બંધાય છે, વાલો મારો શ્રદ્ધાના તાતણે બંધાય છે. શ્રદ્ધાના તાતણે નરસિંહે બાંધ્યો, શ્રદ્ધાના તાતણે નરસિંહે બાંધ્યો. વાલો મારો હુંડી ભરવાને હાજર થાય છે. સાંભળો શ્રદ્ધાના તાત બંધાય છે, વાલો મારો શ્રદ્ધાના તાતણે બંધાય છે. શ્રદ્ધાના તાતણે દ્રૌપદીએ બાંધ્યો, શ્રદ્ધાના તાતણે દ્રૌપદીએ બાંધ્યો. વાલો મારો ચીર પુરવાને હાજર થાય છે. સાંભળો શ્રદ્ધાના તાતણે બંધાય છે, વાલો મારો શ્રદ્ધાના તાતણે બંધાય છે. શ્રદ્ધાના તાતણે ભક્તોએ બાંધ્યો, શ્રદ્ધાના તાતણે ભક્તોએ બાંધ્યો. વાલો મારો દર્શન દેવાને હાજર થાય છે. સાંભળો શ્રદ્ધાના તાતણે બંધાય છે, વાલો મારો શ્રદ્ધાના તાતણે બંધાય છે. કેવું લાગ્યું ભજન? મજા આવી બધાને? સારું, તો હવે આપણે શિક્ષણમાં આગળ વધીશું. પહેલાં તો એક તમને સૂચના આપી દઉં કે આપણે ધોરણ 11માં 2 ચેપ્ટર, પહેલું તો આપણે કયું ચેપ્ટર ભણ્યા? કયું ચેપ્ટર ભણ્યા આપણે બધા? મનોવિજ્ઞાન, એક વિજ્ઞાન. અને બીજું ચેપ્ટર આપણે અત્યારે શીખી રહ્યા છે અભ્યાસ પદ્ધતિઓ. તો આ બંને ચેપ્ટરમાંથી 25 ગુણની આપણને એકમ કસોટી લેવાની છે, એટલે કે તમારે બધાએ ભરવાની છે એકમ કસોટી. એટલે તમારે ખાસ બંને ચેપ્ટરની અંદર ખૂબ ધ્યાન આપીને શીખવાનું છે, બરાબર? અને હું તમને મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ આપીશ, પણ એ જ પૂછાય એવી શક્યતા નહીવત હોય, બરાબર? બીજા પણ પ્રશ્ન આવી શકે, એટલે તમારે બરાબર તૈયારી કરવાની રહેશે અને બરાબર ધ્યાન પણ આપવાનું રહેશે. તો શરૂઆત કરીએ આપણે ભણવાનું. તો આપણે અભ્યાસ પદ્ધતિની અંદર અગાઉ પ્રયોગ પદ્ધતિ વિશે માહિતી મેળવી, નિરીક્ષણ પદ્ધતિ વિશે માહિતી મેળવી, આપણે ઘણી બધી એવી પદ્ધતિઓ હતી એના વિશે માહિતી મેળવી. હવે અત્યારે આપણે શીખી રહ્યા છે પ્રશ્નાવલી પદ્ધતિ. બધા જ બહેનો ખાસ સૂચના છે, તમે પાઠ્યપુસ્તક હોય તો સાથે રાખીને જ બેસવાનું છે બધાએ, જેથી કરીને અહીં તમને જે કંઈ પણ શીખવવામાં આવે એ તમે બરાબર શીખી શકો, અર્થગ્રહણ કરી શકો. તો શરૂઆત કરીએ પ્રશ્નાવલી પદ્ધતિ. પ્રશ્નાવલી પદ્ધતિને અંગ્રેજીની અંદર એક શબ્દ છે ક્વેશ્ચનએર મેથડ, જેને પ્રશ્નાવલી, પ્રશ્નો એટલે કે ક્વેશ્ચનર, પ્રશ્નાવલી ક્વેશ્ચન એટલે પ્રશ્ન, પ્રશ્નાવલી એટલે કે ક્વેશ્ચનએર, અને મેથડ એટલે પદ્ધતિ. તો પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ પણ સંશોધન માટે માહિતી એકત્રિત કરવાનું સૌથી સરળ, સસ્તું અને ઘણું લોકપ્રિય સાધન છે. ફરી બરાબર સમજીએ, પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ પણ સંશોધન માટે, કોઈ પણ પ્રકારનું સંશોધન હોય, શૈક્ષણિક સંશોધન હોય, દાખલા તરીકે એક સંશોધન મારે કરવું છે કે ભાઈ ધોરણ 11માં
2 ચેપ્ટર હું તમને શીખવી દઉં છું, પછી તમને કેટલું આવડ્યું કે નથી આવડ્યું એ મારે સંશોધન કરવું છે, તો મારે શું કરવું પડે? કાં તો હું પ્રશ્ન પૂછું અને જવાબ મેળવું, બરાબર. એ ખાસ અગત્યની જો કોઈ ગણાય પ્રશ્નાવલી પદ્ધતિ, બરાબર, એ સંશોધક માટે ખૂબ અગત્યની પ્રશ્નાવલી પદ્ધતિ છે. તો પ્રશ્નાવલી પદ્ધતિ એ કોઈ પણ સંશોધક માટે માહિતી એકત્રિત કરવાનું સૌથી સરળ, સસ્તું અને ઘણા સંશોધકને પ્રિય સાધન છે. પ્રિય સાધન છે કારણ કે હાથવગું સાધન છે. પ્રશ્નો બનાવી દેવા, પ્રશ્નો પૂછવા અને માહિતી મેળવી લેવી. પ્રશ્નાવલી એટલે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી જે તે સમસ્યા હેતુના સંદર્ભમાં, કોઈ સમસ્યા હોય કાં તો કોઈ હેતુ લઈ લઈએ, એના સંદર્ભમાં તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોની યાદી, હારમાળા હોય, પ્રશ્નો સ્ટેપ બાય સ્ટેપ હોય, ક્રમમાં હોય, પ્રશ્નોની યાદી, હારમાળા, જેમાં ઉત્તરદાતાએ દરેક પ્રશ્ન વાંચી, સમજી, વિચારીને ઉત્તર આપવાનો હોય છે. તમે પણ જ્યારે પ્રશ્ન આપવામાં આવે છે, પ્રશ્નપત્ર તમને, એ પણ એક પ્રકારની પ્રશ્નાવલી જ છે. તમે ત્યારે શું કરો છો? પ્રશ્નને બરાબર વાંચો છો ને પહેલાં, પછી એને સમજો છો, પછી તમે વિચારો છો અને પછી શું કરો છો? ઉત્તર આપતા હો છો. તો પ્રશ્નાવલીમાં પણ આવું જ છે કે પ્રશ્નને બરાબર સમજવાના હોય છે, વાંચી લેવાના, વિચારી લેવાના અને પછી એના ઉત્તર આપવાના હોય છે. તો હવે આપણે પ્રશ્નાવલીની વ્યાખ્યા જોઈશું, જે મેં બોર્ડ પર લખેલી છે. પ્રશ્નાવલી પદ્ધતિ, એની વ્યાખ્યા. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નનો સમૂહ. બરાબર, હવે સમજીએ. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત, એટલે કે પહેલેથી નક્કી. નિશ્ચિત સમસ્યા માટે. સમસ્યા કેવી છે? પહેલેથી નક્કી છે. દાખલા તરીકે એક સમસ્યા આપું કે એક વિદ્યાર્થી એવો છે કે વિદ્યાર્થી ચોરી કરીને જ લખે છે, તો એક સમસ્યા બની, તો એ નિશ્ચિત સમસ્યા છે. એટલે કે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી, બરાબર. નિશ્ચિત સમસ્યા માટે માહિતી એકત્રિત કરવાની, પણ કેવી હોવી જોઈએ? માહિતી ચોક્કસ હોવી જોઈએ. તો ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોનો સમૂહ. એટલે કે ઘણા બધા પ્રશ્નો હોય. કઈ માહિતી મેળવવા માટે? મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે એક બાળક છે, એક વિદ્યાર્થી છે, એને ચોરી કરવાની આદત છે, એ સમસ્યા છે. એના અનુસંધાનમાં પહેલેથી જ પ્રશ્નોનો સમૂહ શું કરી દેવામાં આવે છે? નક્કી કરવામાં આવતો હોય છે. તો બહેનો, તમને ખબર પડી? ફરી એકવાર જોઈ લઈએ. પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોનો સમૂહ. આગળ વધીએ. પ્રશ્નાવલી એ પ્રશ્નોનો એવો સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગેના સરળ પ્રશ્નોના ઉત્તરદાતા સ્વયં આપે છે. બરાબર. પ્રશ્નાવલીની અંદર સંશોધનક્ષમ વિષય, બરાબર, એ નક્કી કરી દેવામાં આવે છે. એમાં પ્રશ્નો છે એ સરળ હોય છે, એના ઉત્તર પણ ઉત્તરદાતાએ સ્વયં, એટલે કે પોતે જ આપવાના હોય છે. પ્રાસંગિક હું છું અને ઉત્તરદાતા તમે છો. હું પ્રશ્ન પૂછું, એના તમારે શું કરવાના? જાતે જ જવાબ આપવાના, સ્વયં જવાબ આપવાના હોય છે. તો પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવી શકે છે. પ્રશ્નાવલી એવી છે કે ઘણીવાર એવું પણ બને, જો અત્યારની જ વાત કરી દઈએ, કોરોના છે, બરાબર, અત્યારે વિશ્વભરમાં એ સમસ્યા છે, એના અનુસંધાનમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે. હવે મારે પ્રશ્નાવલી, મારે કોઈ પ્રશ્ન છે, બરાબર, તમને કંઈ શીખવ્યું છે, એના મારે પ્રશ્નના જવાબ તમારી પાસેથી મેળવવા છે. તો હવે મારે શું કરવું? હું આની જાતે તો આવી શકીને ભરાવી શકું તેમ નથી, બરાબર. તો હું શું કરીશ કે ભાઈ ચલો ઓનલાઈન શિક્ષણ દ્વારા પ્રશ્ન મૂકી દઈશ અને તમે એના જવાબ આપશો, એવું પણ બને. તો પ્રશ્નાવલી પણ એવી છે કે રૂબરૂ જઈને જે તે વ્યક્તિ પાસેથી પણ ભરાવી શકાય છે. ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપે છે. પોતાની સમજ હશે, જેવી એની પાસે જાણકારી હશે, એવા એ શું કરશે? ઉત્તર આપશે. કોણ ઉત્તર આપશે? હા, ઉત્તરદાતા. તો પ્રશ્નાવલીનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં જો સંશોધક, એટલે કે સંશોધકો કાં તો નિરીક્ષકો કે જે ઓબ્ઝર્વેશન કરી રહ્યું છે, સંશોધક એટલે કે જે કોઈ પણ સમસ્યાનો અભ્યાસ કરી રહ્યું છે અને એને માહિતી પ્રાપ્ત કરવી છે પ્રશ્નાવલી પદ્ધતિ દ્વારા, એટલે કે તેમાં જો સંશોધક કે નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલાવી
આપીને પણ તે ભરાવી શકાય છે। ટપાલ દ્વારા પણ બરાબર આવી પ્રશ્નાવલી તૈયાર કરીને મોકલી શકાય છે ઉત્તરદાતા પાસે અને માહિતી મેળવી શકાય છે। તેથી જ પ્રશ્નાવલી દ્વારા ઓછા સમયમાં ખૂબ જ મોટા સમૂહ પાસેથી માહિતી એકત્રિત કરી શકાય છે। ઓછા સમયની અંદર અને ઘણા બધા વ્યક્તિઓ પાસેથી સમૂહ પાસેથી એક સાથે માહિતી એકત્રિત કરી શકાય છે। પ્રશ્નાવલીના પ્રશ્નો સમસ્યાના સંદર્ભમાં જ હવે તમારે એ સમજવાનું છે કે ભાઈ પ્રશ્નો કેવા હોવા જોઈએ પ્રશ્નાવલીની અંદર, તો પ્રશ્નાવલીના પ્રશ્નો જે છે એ સમસ્યાના સંદર્ભમાં બરાબર મુદ્દાસર, સ્પષ્ટ, મુદ્દા અનુસાર હોવા જોઈએ। સાથે સાથે કેવા હોવા જોઈએ પ્રશ્ન? સ્પષ્ટ, તેમજ ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ। પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોય તે પણ ખૂબ જરૂરી છે। લોજિક પ્રમાણે હોવો જોઈએ, તાર્કિક હોવો જોઈએ। એક પ્રશ્ન એમ હું પૂછું કે એક્ઝામ્પલ તરીકે કે તમારું નામ શું છે અને પછી હું તમને એમ પૂછું ડાયરેક્ટ સીધું કે તમારા મેરેજ ક્યારે થયા હતા, તો એને કોઈ લેવા દેવા રહેતો નથી। એટલે પ્રશ્ન સુસંગત પણ હોવા જોઈએ અને સાથે તાર્કિક લોજિકલી દ્રષ્ટિએ પણ યોગ્ય હોવા જરૂરી છે। હવે આપણે આગળ વધીશું પ્રશ્નાવલીના પ્રકારો। તો પ્રશ્નાવલીના પ્રકારો છે, બે પ્રકાર છે પ્રશ્નાવલીના, મેં બોર્ડ પર નોંધેલા છે, તમે બરાબર ધ્યાન આપજો। એક તો છે બંધ પ્રકારનો પ્રશ્ન, એને જ બીજા શબ્દમાં કહેવામાં આવે છે સાંકેતિક, એટલે કે સંકેતમાં હામાં જવાબ આપો, અરે હામાં નિશાની કરો કાં તો ખોટી નિશાની કરો, એ રીતના જવાબ આપવાના હોય। બંધ અથવા તો સાંકેતિક અથવા તો સીમિત જવાબ આપવાના હોય। કેવા હોય? એક જ શબ્દમાં મર્યાદિત, સીમિત હોય, એટલે કે સીમિત પ્રશ્નાવલી, એક આ પ્રકારની પ્રશ્નાવલી છે। બીજી છે મુક્ત, એટલે કે તમે ખુલ્લા મનથી આપી શકો, મુક્ત સ્વતંત્ર રહીને જવાબ આપી શકો એવા પ્રશ્નો, એટલે કે મુક્ત, ખુલ્લા અથવા તો અને અભિપ્રાય લક્ષી, તમારા અભિપ્રાય માંગતા હોય। દાખલા તરીકે ઓનલાઈન એજ્યુકેશન તમારી દ્રષ્ટિએ કેવું છે, બરાબર, તો તમારે તમારા મંતવ્ય જણાવવાના છે। તો એ પ્રશ્ન મેં તમને પૂછ્યો, એ કેવો પ્રશ્ન છે? અભિપ્રાય લક્ષી પ્રશ્ન જેવો છે। અને એના જ અથવા એટલે અભિપ્રાય લક્ષી પ્રશ્ન કહો કે વિસ્તૃત પ્રશ્ન કહો, બધા એક જ છે। મુક્ત, ખુલ્લા, અભિપ્રાય લક્ષી અથવા તો વિસ્તૃત પ્રશ્ન, એટલે કે લંબાણવાળા પ્રશ્નો, એમાં તમારા વિચારોને તમે મુક્ત રીતના પ્રશ્નોના જવાબમાં બરાબર આવરી લઈ શકો છો। તો આપણે બેના પ્રકારો જોયા પ્રશ્નાવલીના, બંધ, સાંકેતિક, સીમિત પ્રશ્નાવલી, અને બીજો એનો પ્રકાર જોયો મુક્ત અથવા તો ખુલ્લા અથવા તો અભિપ્રાયલક્ષી અથવા તો વિસ્તૃત પ્રશ્નોની પ્રશ્નાવલી। આપણે બે પ્રશ્નાવલીના પ્રકાર વિશે માહિતી મેળવી। તો પ્રશ્નાવલી સંરચિત કે અસંરચિત પણ હોઈ શકે, અહીં પણ બરાબર સમજવાનું છે। પ્રશ્નાવલી સંરચિત એટલે કે પહેલેથી સારી રીતના એની રચના કરેલી હોય, પ્રશ્નો પહેલેથી તૈયાર કરેલા જ હોય કે પહેલો આ પ્રશ્ન પૂછાશે, બીજો આ પ્રશ્ન, ત્રીજો આ, ચોથો આ રીતના પહેલેથી જ તૈયાર કરેલું માળખું હોય, એવી પ્રશ્નાવલીને કેવી પ્રશ્નાવલી કહેવામાં આવે? સંરચિત, સારી રીતના જેની રચના કરેલી છે પહેલેથી જ। અને બીજી છે અસંરચિત, કે પ્રશ્નો ગમે તે રીતના પૂછાય, પહેલો પ્રશ્ન બીજો એ પૂછે, બીજો પ્રશ્ન ત્રીજો એ આવે, અસંરચિત, કોઈ માળખું તૈયાર હોય નહીં તેવી પ્રશ્નાવલી, એને કેવી પ્રશ્નાવલી કહેવામાં આવે છે? અનસંરચિત પ્રશ્નાવલી। પ્રશ્નાવલીના પ્રશ્નો હવે બરાબર સમજો। પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવિક, બરાબર, પ્રશ્નાવલીના જે પ્રશ્નો છે એ વાસ્તવલક્ષી કે અભિપ્રાયલક્ષી પણ હોઈ શકે, બરાબર। પ્રશ્નાવલીના પ્રશ્નો છે એ હકીકતવાળા વાસ્તવલક્ષી પણ હોઈ શકે અને અભિપ્રાય એટલે કે તમારા મંતવ્ય રજૂ કરવાના હોય, તમારા અભિપ્રાયો રજૂ કરવાના હોય એવા પણ પ્રશ્નો હોઈ શકે। તો પ્રશ્નાવલીના લાભ અને મર્યાદા વિશે હવે આપણે આગળ સમજીએ। તો જોઈએ પહેલાં પ્રથમ આપણે જોઈશું પ્રશ્નાવલી પદ્ધતિના લાભ। તો પહેલો લાભ આપણે જોઈએ, પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય છે। આપણે આગળ જ મેં તમને સમજાવ્યું કે પ્રશ્નાવલી પદ્ધતિ જ એવી છે કે એનો ઉપયોગ મોટા સમૂહમાં કરી શકાય, આપી શકાય અને મોટા સમૂહમાંથી આપણે માહિતી પણ મેળવી શકીએ, એટલે કે પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય છે। બીજું, પ્રશ્નાવલી ઝડપી, પૂર્વગ્રહ રહિત, વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે। એક તો પહેલું પ્રશ્નાવલી કેવી છે? ઝડપી છે, તમારે જે માહિતી જોઈએ એ માહિતી ઘણા મોટા સમૂહમાં પાસેથી તમે મેળવી શકો છો, એ પણ ઝડપથી। પૂર્વગ્રહ રહિત એટલે કે કોઈ પણ પૂર્વગ્રહ, ભેદભાવ, બરાબર, રાખ્યા વગર વસ્તુલક્ષી
આપણે આગળ પણ શીખી ગયા છે કોને વસ્તુલક્ષી ક્યાં કહેવાય કે પક્ષપાત કર્યા વગર, બરાબર, ભેદભાવ રાખ્યા વગર, પૂર્વગ્રહ વગર, મનોવલણ વગર જો માપન થતું હોય એવામાં આપણને શું કહેવામાં આવે? વસ્તુલક્ષી માપન. તો પ્રશ્નાવલી ઝડપી, પૂર્વગ્રહ રહિત, વસ્તુલક્ષી માપનની પદ્ધતિ છે. આ એનો બીજો લાભ છે. ત્રીજો લાભ આપણે જોઈએ, પ્રશ્નાવલી સંચાલન માહિતીના એકત્રીકરણ, સંચાલન માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિ કરતાં કેવી છે? એકદમ સરળ પદ્ધતિ. કારણ કે જવાબ આવ્યા તરત જ આપણને ખબર પડી જાય સાચો જવાબ છે ખોટો જવાબ છે અને તરત જ આપણે એનું અર્થઘટન કરી શકીએ. એટલે સૌથી સરળ બીજી બધી પદ્ધતિઓ છે એના કરતાં માહિતી એકત્રિત કરવામાં, એનું વિશ્લેષણ કરવામાં આ ખૂબ જ સરળ પદ્ધતિ છે. આગળ વધીએ. ચોથો લાભ છે, પ્રશ્નાવલીમાં મોટે ભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતી પ્રાપ્ત થતી રોકી શકાય છે. આ ખૂબ અગત્યનું છે કે પ્રશ્નાવલીની અંદર જે પ્રશ્ન પૂછ્યા હોય એના સંદર્ભમાં જ માહિતી મળી જાય આપણને. એટલે કે બિનજરૂરી માહિતી આપણને મળતી હોય અથવા તો પ્રાપ્ત થતી હોય એને આપણે શું કરીએ છીએ? રોકી શકાય છે. દાખલા તરીકે તમારું નામ શું છે? તો ભાઈ આ જ મનુભાઈ કે જે XYZ, એ જ, કોઈ બીજું નામ તો લખવાનું નથી. એટલે કે જેટલી જરૂરી છે એટલી જ માહિતી આપણને પ્રાપ્ત થાય છે અને બીજી બિનજરૂરી માહિતીને આપણે રોકી શકીએ છીએ. હવે આગળ આપણે લાભ જોયા, એવી જ રીતના એની મર્યાદા જોઈએ પ્રશ્નાવલી પદ્ધતિની. પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. આ એક એની મર્યાદા ખૂબ અગત્યની છે કે ભાઈ સંશોધક છે, દાખલા તરીકે એણે સંશોધન એવું કરવું છે કે ટૂથપેસ્ટ જે આપણે કોલગેટ વાપરીએ છીએ, બરાબર, યુઝ કરીએ છીએ, તો એ કેટલા લોકો યુઝ કરી રહ્યા છે સમાજની અંદર. જો એનું માપન કરવું હોય તો પછી નિદર્શ પસંદ કરવામાં સંશોધનને તકલીફ પડે કે આખું ગુજરાત, ચલો ગુજરાત લઈ લે તો આખા ગુજરાત પાસેથી માહિતી એકત્રિત કેવી રીતના કરી શકાય, બરાબર. એ માટે એણે પ્રતિનિધિરૂપ એક આખું નિદર્શ પસંદ કરવું પડે. તેને તકલીફ પડે કે હું કયો રાખું વિસ્તાર? જુનાગઢ વિસ્તાર રાખું, અમદાવાદનો વિસ્તાર રાખું, આણંદનો કોઈ વિસ્તાર રાખું, કયો વિસ્તાર રાખું જેથી કરીને મને સારામાં સારી સચોટ માહિતી પ્રાપ્ત કરી શકાય. તો મર્યાદા કઈ થઈ? પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. આગળ જોઈએ બીજી મર્યાદા, દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી અને જે ભરાઈને પરત આવે તેમાં પણ તે અધૂરી કે અસ્પષ્ટ હોઈ શકે. આ પણ મર્યાદા છે. ટપાલ દ્વારા, બરાબર, જે તે જ્યારે મોકલવાની છે પ્રશ્નાવલી એને ટપાલ દ્વારા આપણે મોકલીએ, પરંતુ એ જ વ્યક્તિ, બરાબર, પ્રશ્નાવલી ભરીને પાછું મોકલે એવું તો બને ને, ના પણ ભરીને પાછું મોકલે. એટલે કે દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી અને જે ભરાઈને પરત આવે છે તેમાં પણ અધૂરી કે અસ્પષ્ટ માહિતી પણ હોઈ શકે. કોઈને ઈચ્છા થઈ તો એ પ્રશ્નાવલી સંપૂર્ણ વાંચે અને સરસ જવાબ લખીને ભરીને મોકલે. કોઈને ટાઈમની અનુકૂળતા ના રહી, બીજી કોઈ તકલીફ ઊભી થઈ તો કદાચ અધૂરી પણ પ્રશ્નાવલી મોકલી દે. તો આ પણ એની એક મર્યાદા છે. આગળ વધીએ. ત્રીજી મર્યાદા, પ્રશ્નાવલીની મોટામાં મોટી મર્યાદા એ પણ છે કે તેમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા અને વૈયક્તિકતાનો અભાવ જોવા મળે છે. અહીં બરાબર સમજી લઈએ કે મોટાભાગે પ્રશ્નાવલીના પ્રશ્નો કેવા હોય છે? સાંકેતિક, બરાબર, અથવા તો બંધ પ્રશ્નો. એટલે દાખલા તરીકે જવાબ કેવા આપવાના હોય? હા એટલે કે ખરાની નિશાની કરવાની હોય જો તમે જે તે વિધાન સાથે પ્રશ્નો સાથે અનુકૂળ હોય તો, અથવા તો નથી તો ના આપવાની હોય છે જવાબ. તો કેવી રીતના? જો એક પ્રશ્નનું તમને એક્ઝામ્પલ આપું કે ઓનલાઈન શિક્ષણ સારું છે, ઓનલાઈન શિક્ષણ તમને ગમે છે, બરાબર, તો તમે જવાબ શું આપશો? તમને ગમશે તો હા, બરાબર, સંકેત આપશો. નથી ગમતું તો શું કરશો? ચોકડી, બરાબર. પણ એ જ પ્રશ્નના જવાબ માટે અન્ય વિવિધતાસભર, સર્જનાત્મક સભર જે માહિતી મળવી જોઈએ એ પ્રાપ્ત થઈ શકતી નથી. કેમ નથી ગમતું? તેના તમે કારણો દર્શાવી શકો. ગમે છે તો કેમ ગમે છે એ પણ તમે એમાં પણ વિવિધતાસભર જવાબ આપી શકો છો. તો બંધ પ્રકારના પ્રશ્નોમાં આવી કોઈ પ્રકારના તમે જવાબ આપી શકતા નથી, એનો અભાવ જોવા મળે છે. એટલે કે ટૂંકમાં પ્રશ્નાવલીની મોટામાં મોટી મર્યાદા એ પણ છે કે તેમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા અને વૈયક્તિકતા એટલે કે વ્યક્તિગતપણું
બરાબર, જે માહિતી મળવી જોઈએ એનો અભાવ જોવા મળે છે. હવે લાસ્ટ વન, છેલ્લી આપણે મર્યાદા જોઈએ પ્રશ્નાવલીની. પ્રશ્નાવલીના ઉત્તરો લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા, શિક્ષિત અને ચોક્કસ ભાષા એટલે કે પ્રશ્નાવલીની ભાષા જાણતા લોકોમાંથી જ નિદર્શ પસંદગીને અવકાશ રહે છે. બરાબર, કે જે લોકો શિક્ષિત છે, જે લોકોને પ્રશ્નાવલીની ભાષા આવડે છે એ લોકોના જ નિદર્શ પસંદ કરી શકાય, બાકી બીજા લોકોના નિદર્શ પસંદ ના કરી શકાય. દાખલા તરીકે ગુજરાતમાં તમારે કોઈ પ્રશ્નાવલી ભરાવવી છે, બરાબર, તો તમારે પ્રશ્નની ભાષા કેવી હશે? ગુજરાતી. એ જ પ્રશ્નાવલી જો શિક્ષિત લોકો નહીં હોય એને પણ તમે નહીં આપી શકો, અને સાથે સાથે બરાબર મહારાષ્ટ્રના લોકો પાસે પણ આ પ્રશ્નાવલી ભરાવી શકાશે નહીં. એટલે કે પ્રશ્નાવલીના ઉત્તર લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષા એટલે કે પ્રશ્નાવલીની ભાષા જાણતા લોકોમાંથી જ નિદર્શ પસંદગીને અવકાશ રહે છે. બહેનો, આગળ આપણે પ્રશ્નાવલી પદ્ધતિ વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ વધીશું. બીજી પાંચમી આપણી પદ્ધતિ છે મુલાકાત પદ્ધતિ. મુલાકાત પદ્ધતિ જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે ઇન્ટરવ્યૂ મેથડ. ઇન્ટરવ્યૂ પદ્ધતિ એટલે મેથડ. તો મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાતચીત. રૂબરૂ પ્રત્યક્ષ વ્યક્તિ હોવા જોઈએ સામેવાળી વ્યક્તિ પાસે, જેની આપણે મુલાકાત લેવી છે તો એ વ્યક્તિ આપણી સામે હોવા જોઈએ. એટલે કે મુલાકાત એટલે રૂબરૂ મોઢામોઢની વાતચીત. પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા સાચા કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. તમને એવું થાય કે હજુ તો શરૂઆત જ થઈ, ત્યાં સુધી તો પાછી પ્રશ્નાવલીની મર્યાદા આવી ગઈ કે છે. આપણે આગળ શીખી ગયા પ્રશ્નાવલી પદ્ધતિ વિશે, ક્વેશ્ચનર મેથડ. તો પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા સાચા કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. ઘણીવાર એવું બને પ્રશ્નાવલી પદ્ધતિમાં કે ભાઈ અહીં મને કોણ જોવે છે, હું સાચા જવાબ આપીશ તોય શું, ખોટા જવાબ આપીશ તોય શું, સારા જવાબ આપીશ તો પણ શું, એમ કરીને સાચા કારણની બદલે શું કરશે કે સામેવાળો જે આપણા પ્રશ્નના જવાબ તપાસે, જે નિરીક્ષણ કરે એને સારું લાગવું જોઈએ એટલે સારા જવાબ આપે, એવું પણ બને. એટલે કે પ્રશ્નાવલીમાં ઉત્તરદાતા સાચા કે સારા ઉત્તર આપે છે કે નહીં તે જાણી શકાતું નથી. આ ઉપરાંત તેણે પોતે જ પ્રશ્નાવલી ભરી છે કે અન્ય પાસે ભરાવી છે તેના વિશે પણ માહિતી પ્રાપ્ત થતી નથી. ઘણીવાર એવું પણ બને કે રૂબરૂ પ્રશ્નાવલી ન ભરાવી શકાય એવી હોય તો ટપાલ દ્વારા પ્રશ્નાવલી ભરાવવા માટે મોકલવામાં આવે છે. તો એ ભરાઈને પાછી આવેલી પ્રશ્નાવલી જે તે વ્યક્તિએ જાતે જ ભરી છે કે નહીં એવી આપણને માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રશ્નાવલીની મર્યાદા મુલાકાત પદ્ધતિથી દૂર થાય છે. આ જે મર્યાદાઓ છે પ્રશ્નાવલી પદ્ધતિની એ મુલાકાત પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે. તો જોઈએ આપણે મુલાકાત પદ્ધતિની વ્યાખ્યાઓ. ઘણા બધા મનોવૈજ્ઞાનિકોએ મુલાકાત પદ્ધતિની વ્યાખ્યા આપેલી છે. એમાંની મેં બે બોર્ડ પર લખેલી છે, ત્રીજી તમારા બુકમાં પણ છે. એટલે ત્રીજી પણ સમજાવું છું અને પહેલી બીજી આપણે સમજીએ છીએ. તો વ્યાખ્યા મુલાકાત પદ્ધતિની: મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. સામાજિક આંતરક્રિયા આદાન પ્રદાનની પ્રક્રિયા છે. સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. સમાજમાં થાય, કારણ કે વ્યક્તિ ભેગા મળે તો મુલાકાત થાય. એટલે સામાજિક આંતરક્રિયા એટલે સામસામે ઊભા રહીને વાતચીત કરે, આદાન પ્રદાન કરે, આંતરવ્યવહાર કરે, એટલે જ એને કહેવામાં આવે છે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યા આપેલી છે મનોવૈજ્ઞાનિક ગુડ અને હટ. બીજી આપણે વ્યાખ્યા જોઈએ. મુલાકાત એ એક એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ. કેવી પરિસ્થિતિ બતાવવામાં આવે છે? આંતરવૈયક્તિક પરિસ્થિતિ. એક વ્યક્તિ બીજા વ્યક્તિને કંઈક કહેશે, બીજો વ્યક્તિ એને સાંભળશે, એના જવાબ આપશે, બરાબર? એટલે કે આંતરવૈયક્તિક પરિસ્થિતિ થઈ કહેવાય એને. તો આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે જેમાં મુલાકાતી કોને કહેવામાં આવશે? મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. એટલે કે જે મુલાકાત આપે છે એને મુલાકાતી કહેવાય. અને સંશોધક શું કરશે? એને પ્રશ્નો પૂછશે અને એના અનુસંધાનમાં મુલાકાતી એના ઉત્તર આપશે. એટલે મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. આ વ્યાખ્યા કર્લિંગર નામના મનોવૈજ્ઞાનિકની છે. ફરી એકવાર સમજીએ.
મુલાકાત એક એવી આંતરવૈયક્તિક પરિસ્થિતિ છે, આદાન પ્રદાન, એક વ્યક્તિ બીજા વ્યક્તિના પ્રશ્નો પૂછે, મુલાકાતી જે છે એ પ્રશ્નના જવાબ આપશે, જેમાં મુલાકાતી સંશોધનને લગતા પ્રશ્નોના ઉત્તર આપે છે. કરલિંગની આ વ્યાખ્યા છે. આગળ ત્રીજી વ્યાખ્યા આપણે સમજીએ. મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર. બરાબર, બે વ્યક્તિ હશે, એક તો મુલાકાત લે છે એ વ્યક્તિ અને બીજી મુલાકાત આપે છે તે વ્યક્તિ. મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે. વિચારો કેવા હશે? મૌખિક હશે એના, બરાબર, મોઢેથી કહેશે, મોઢેથી બોલશે, એટલે મૌખિક વિચારોનું આદાન પ્રદાન. બરાબર, મુલાકાત લેનાર મુલાકાત આપનારને પોતાના વિચારો રજૂ કરશે, મુલાકાત આપનાર જે છે એ મુલાકાત લેનારને પોતાના ઉત્તરો દ્વારા પોતાના મૌખિક વિચારોનું આદાન પ્રદાન કરે છે. જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, બરાબર સમજો, જેમાં મુલાકાત લેનારનો હેતુ શું છે? તો મુલાકાત આપનારના વિચારો, જે સામે મુલાકાત આપી રહ્યા છે એના વિચારો, એના અભિપ્રાયો, એ શું પોતાના જાત વિશે, સમાજ વિશે વિચારે છે, શું અભિપ્રાયો આપે છે, તો એના અભિપ્રાયો, એની માન્યતાઓ કેવી છે, એ શામાં માને છે, શામાં બિલીવ કરે છે, એના પોતાના મનોવલણો જાણીને તે દ્વારા ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે. આ વ્યાખ્યા મેકોબી અને મેકોબીએ આપેલી છે. ફરી બરાબર સમજીશું. મુલાકાત એ મુલાકાત લેનાર અને મુલાકાત આપનારના મૌખિક વિચારોનું આદાન પ્રદાન છે, જેમાં મુલાકાત લેનારનો હેતુ મુલાકાત આપનારના વિચારો, અભિપ્રાયો, માન્યતાઓ, મનોવલણો જાણીને તે દ્વારા શું કરવાનું છે? ચોક્કસ માહિતી એકત્રિત કરવાનો છે. આ મનોવૈજ્ઞાનિક મેકોબીની વ્યાખ્યા છે. હવે આગળ વધીએ. મુલાકાત પદ્ધતિમાં સંશોધક પોતે અથવા તો તાલીમ પામેલ મુલાકાત લેનાર અધિકારી મુલાકાતીને રચિત અથવા તો નિશ્ચિત અથવા તો પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે છે. મુલાકાત પદ્ધતિમાં સંશોધક, જેને માહિતી પ્રાપ્ત કરવાની છે એ વ્યક્તિ સંશોધક પોતે એટલે કે જાતે અથવા તો તાલીમ પામેલ મુલાકાત લેનાર અધિકારી અથવા તો કોઈ તાલીમ પામેલો હોય જે તે ક્ષેત્રની અંદર, બરાબર, એક ક્ષેત્રના અધિકારી ચોક્કસ એ મુલાકાતીને શું કરશે? રચિત એટલે કે પહેલેથી રચના કરી દીધેલી હોય એવા રચિત, નિશ્ચિત, બરાબર, અથવા તો નિશ્ચિત એટલે કે પહેલેથી નક્કી કરેલા હોય તેવા, અથવા તો પૂર્વ સાંકેતિક પ્રશ્નો પૂછે છે. સંકેતોવાળો, ખરાની નિશાનીમાં જવાબ આપવાનો અથવા તો ખોટાની નિશાનીમાં જવાબો આપવાના, એને કેવા કહેવામાં આવે છે પ્રશ્નો? સાંકેતિક પ્રશ્નો. તો આવા સાંકેતિક પ્રશ્નો પૂછે છે. અને મુલાકાત આપનારને સંશોધનના પ્રયોજન, કે ભાઈ સંશોધન કયા પ્રયોજનથી, બરાબર, કરવામાં આવી રહ્યું છે, કયો એનો હેતુ છે, એટલે કે પ્રયોજન અથવા તો હેતુ જણાવી તેનામાં પ્રશ્નોના ઉત્તરો આપવાની પ્રેરણા ઉત્પન્ન કરી અભ્યાસને લગતા પ્રશ્નોના ઉત્તર મેળવે છે. સંશોધન શું કરશે? સામેવાળા જે મુલાકાત આપી રહ્યા છે એમને કે ભાઈ મારું આ એક સંશોધન છે, એ સંશોધનને અનુલક્ષીને હું તમને પ્રશ્ન પૂછવાની છું, એવી પ્રેરણા ઉત્પન્ન કરે છે. સામેવાળા વ્યક્તિ એના જવાબ આપે એ માટે અને પ્રશ્નોના ઉત્તરો મેળવવા એ પ્રયત્ન કરે છે. મુલાકાત પદ્ધતિનો મુખ્ય લાભ એ છે કે અહીં મુલાકાત લેનાર મુલાકાતીના હાવભાવ અને ચેષ્ટાને આધારે પ્રશ્નોના ઉત્તર સાચા છે કે નહીં તે અંગેનો નિર્ણય પણ લઈ શકે છે. આ ખૂબ બાબત અગત્યની છે કે આ મુલાકાત પદ્ધતિનો ફાયદો જ છે, મુખ્ય ફાયદો, લાભ, જે પ્રશ્નાવલી પદ્ધતિમાં નહોતો. પ્રશ્નાવલી પદ્ધતિમાં વ્યક્તિ જ્યારે જવાબ આપી રહી છે ત્યારે એના ચહેરાના હાવભાવ, એની અંગચેષ્ટાઓ, બરાબર, જોઈ શકાતી નહોતી. જ્યારે મુલાકાતમાં તો ફેસ ટુ ફેસ વાત કરવાની છે, એટલે કે સામેવાળો વ્યક્તિ કેવી રીતના જવાબ આપે છે, બરાબર, એના મોઢાના હાવભાવ, બરાબર, એનું હલનચલન, એના પરથી સામેવાળા વ્યક્તિ એટલે કે મુલાકાત લેનારને ખ્યાલ આવી જાય કે પ્રશ્નોના ઉત્તર એ બરાબર સાચા આપે છે કે ખોટા, તે અંગેનો એ બરાબર નિર્ણય લઈ શકે છે. પ્રશ્નોના પ્રકારના આધારે મુલાકાત પદ્ધતિના પણ
સંરચિત મુલાકાત કે અસંરચિત મુલાકાત અથવા તો ઔપચારિક મુલાકાત કે અનૌપચારિક મુલાકાત જેવા પ્રકારોનો મુલાકાત લેવામાં ઉપયોગ કરે છે. તો મુલાકાત પદ્ધતિના પણ બે પ્રકાર છે, બરાબર. એક તો સંરચિત મુલાકાત અને બીજી અસંરચિત મુલાકાત. સંરચિત મુલાકાત કોને કહીશું એ પ્રશ્ન થાય. તો સંરચિત મુલાકાત એટલે કે પહેલેથી મુલાકાત લેવી છે એ નિશ્ચિત હોય. કોની પાસેથી મુલાકાત લેવી, કોની સમક્ષ જઈને મુલાકાત લેવી છે, કેવા પ્રશ્નો પૂછવામાં આવશે, આ બધું જ, કયા સ્થળે મુલાકાત લેવાશે, આ બધું પહેલેથી નક્કી હોય. અને કેવી મુલાકાત કહેવામાં આવે છે? સંરચિત મુલાકાત. અને એનાથી વિરુદ્ધ બિલકુલ એનો બીજો પ્રકાર મુલાકાતનો અસંરચિત મુલાકાત, કે માળખું પહેલેથી નિશ્ચિત ના હોય, પ્રશ્નો પણ પહેલેથી નિશ્ચિત ના હોય, બરાબર, એનું સ્થળ બરાબર નિશ્ચિત ના હોય, એવી મુલાકાતને શું કહેવામાં આવે છે? અસંરચિત મુલાકાત. અથવા તો એને બીજા શબ્દમાં શું કહેવામાં આવે છે? અનૌપચારિક મુલાકાત. સંરચિત મુલાકાતને બીજા નામે કહેવામાં આવે છે ઔપચારિક મુલાકાત. એવી જ રીતના અસંરચિત મુલાકાતને બીજું કયું નામ તરીકે, બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અનૌપચારિક મુલાકાત. તો તમને મુલાકાત વિશે બરાબર સમજ પડી હશે. હવે મુલાકાતના આપણે લાભ જોઈશું. તો પહેલો લાભ છે બાળકો તેમજ અશિક્ષિત સમુદાયનો અભ્યાસ મુલાકાત પદ્ધતિમાં શક્ય બને છે. કેમ શક્ય બનતો હશે? હા, કારણ કે શું છે, આમાં શિક્ષિત વ્યક્તિ હશે એ પણ મુલાકાત આપી શકશે અને અશિક્ષિત વ્યક્તિ, આમાં બોલવાનું છે, કંઈ લખવાનું નથી, કાં તો કંઈ વાંચવાનું નથી, એટલે અશિક્ષિત સમુદાયના લોકો પર પણ આનો અભ્યાસ થઈ શકે છે અને નાના બાળકો પર પણ આનો અભ્યાસ શક્ય બને છે. કઈ પદ્ધતિનો? ભૂલી જવાશે પાછું, મુલાકાત પદ્ધતિનો. હવે આગળ બીજો લાભ જોઈશું. મુલાકાત પદ્ધતિમાં ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી, મુલાકાત પદ્ધતિમાં જે સામે ઉત્તર આપવાના છે એ ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરે. દાખલા તરીકે હું મુલાકાત લેનાર છું અને તમે આપનાર છો, તો તમે ઉત્તર આપશો મને, એ રીતના. તો મુલાકાત પદ્ધતિમાં ઉત્તરદાતાનો વિશ્વાસ સંપાદિત કરી તેને અંગત પ્રશ્નો કે ઉત્તર આપવામાં હિચકિચાટ હોય તેવા પ્રશ્નો અંગે ઉત્તરદાતાને સમજાવી હિચકિચાટ દૂર કરી ઉત્તરો મેળવી શકાય છે. આ એનો ફાયદો છે કે મુલાકાત પદ્ધતિની અંદર સામેવાળો વ્યક્તિ છે એને વિશ્વાસ ન બેસે તો એને વિશ્વાસમાં લાવી પણ શકાય છે. સાથે સાથે એને કોઈ પ્રશ્ન એવા લાગતા હોય કે એમાં એને હિચકિચાટ લાગતો હોય, ગભરામણ લાગતી હોય, ડર લાગતો હોય, તો એ હિચકિચાટ, ડર, સંકોચ દૂર કરીને પણ બરાબર ઉત્તરદાતા ઉત્તરો મેળવી શકે છે. હવે આગળ વધીશું. પ્રશ્નાવલી પદ્ધતિની મર્યાદા. તો પહેલી મર્યાદા જોઈએ. દરેક મુલાકાતીની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત ઘણી ખર્ચાળ, સમય અને શક્તિ માગી લેતી પદ્ધતિ છે. બરાબર, દરેક મુલાકાતીની રૂબરૂ મુલાકાત લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં, બરાબર, પ્રશ્નાવલી પદ્ધતિ તો કેવી છે? ઘણી સરળ, બરાબર, ખર્ચ પણ ઓછો, સમય પણ ઓછો થાય અને ઓછા સમયની અંદર ઘણી બધી સરસ માહિતી મેળવી શકાય તેવી પ્રશ્નાવલી છે. પરંતુ મુલાકાત જે પદ્ધતિ છે એમાં મુલાકાત તો રૂબરૂ લેવાની હોવાથી પ્રશ્નાવલી પદ્ધતિ કરતાં મુલાકાત ઘણી ખર્ચાળ પણ છે, સાથે સાથે સમય અને શક્તિ પણ માંગી લેતી પદ્ધતિ છે. ઉદાહરણ તરીકે કે કોઈ પણ યુવતી, બરાબર, એને મેરેજ કરવાના છે તો એ પણ મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરે છે કે નહીં? ઇન્ટરવ્યૂ મેથડ. ઘણા બધા યુવકને, બરાબર, એની સાથે મુલાકાત કરશે તો એ મુલાકાત વખતે સમય પણ વધારે બગડવાનો છે, ખર્ચ પણ થવાનો છે, બરાબર. યુવકને ઘરે બોલાવવામાં આવે એટલે ખર્ચા થાય કે નહીં? નાસ્તા, પાણી, આ તે બધું વધી જાય, ખર્ચ પણ થાય અને સાથે સાથે શક્તિ પણ આપણી વપરાતી હોય છે. એટલે કે મુલાકાત જે પદ્ધતિ છે એ વધારે ખર્ચાળ, સમય અને શક્તિ માગી લેતી પદ્ધતિ છે. અને હવે બીજી મર્યાદા જોઈએ. કેટલીક વાર અજાણતા જ મુલાકાત લેનાર અધિકારીના પૂર્વગ્રહની અસરો ઉત્તરો પર જોવા મળે છે. ઘણીવાર એવું પણ બને, અજાણતા જ, બરાબર, અજ્ઞાત રીતના મુલાકાત લેનાર જે અધિકારી છે એના પૂર્વગ્રહની અસર પણ મુલાકાત પર જોવા મળે. દાખલા તરીકે
કોઈ વ્યક્તિની જોબ માટે પસંદગી કરવાની છે તો વ્યક્તિ જશે મુલાકાત આપવા માટે અને તાલીમ પામેલા મુલાકાત લેનાર અધિકારી હશે. અધિકારી પ્રશ્ન પૂછશે, સામેવાળી વ્યક્તિ બરાબર એના જવાબ આપશે. અધિકારીને ખબર પડશે કે સામેવાળી વ્યક્તિ તો મારા જ સંપ્રદાયની છે, મારા સમાજની છે, મારા ઓળખીતાની છે, તો શું થશે? જોબ માટે એની પસંદગી ઉતરી જાય એ માટેના એ પ્રયત્ન કરશે. એટલે કે પૂર્વગ્રહની અસર પણ ઉત્તરોમાં જોવા મળતી હોય છે. બરાબર. તો અહીંયા આગળ આપણે મુલાકાત પદ્ધતિ વિશે માહિતી મેળવી, તમને બરાબર સમજ પડી હશે.